બ્રહ્માંડના જાદુઈ શબ્દો એટલે કે સ્વિચ વર્ડ્સ. એક જ શબ્દથી તમારા જીવનને બદલવાની અદ્ભુત શક્તિ સ્વિચ વર્ડ્સમાં આવેલી છે. સ્વિચ વર્ડ શું છે? સ્વિચ વર્ડ એ અવચેતન મનના પાસવર્ડ છે. આ એક એવા શબ્દો છે કે જે સીધા તમારા મન ઉપર સકારાત્મક અસર કરે છે, જે તમારી આસપાસની ઉર્જાનું પરિવર્તન કરે છે, નકારાત્મકતાને દૂર કરી અને ઈચ્છિત પરિણામોને આકર્ષે છે. તેનો ઉપયોગ કરવામાં પણ તે એકદમ સરળ છે. દિવસમાં માત્ર આ શબ્દોને મનમાં જપ કરવાથી અથવા તો લખવાથી ઈચ્છિત પરિણામ મળે છે. સામાન્ય રીતે આપણે 28 વખત, 51 વખત કે 108 વખત બોલવાથી અથવા તો લખવાથી તેનું પરિણામ તમને ઝડપથી મળે છે. એ સિવાય તમે તમારા શરીરના કોઈ પણ ડાબા ભાગ ઉપર ડાર્ક બ્લુ કલરની પેનથી આ વર્ડ્સ અથવા તો કોડ્સ લખી શકો છો. મેક્સિમમ 3 વર્ડ્સનો તમે ઉપયોગ કરી શકો છો શરીર પર લખવા માટે. શાંતિ અને સકારાત્મકતા લાવવા માટે અમુક શબ્દો છે, જેમ કે કેન્સલ શબ્દ છે. તો કેન્સલ શબ્દ તમારા જીવનમાંથી નકારાત્મકતા, ચિંતા અથવા ગરીબીને દૂર કરે છે. તો નેગેટિવિટીને, સ્ટ્રેસને અને ગરીબીને દૂર કરવા માટે તમે કેન્સલ 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 એ રીતે શબ્દનો જાપ કરી શકો છો અથવા તો લખી શકો છો. એ પછી બીજો શબ્દ છે ક્લિયર. ગુસ્સો અને નારાજગી દૂર કરવા માટે. તમે કોઈનાથી ગુસ્સે થયા છો કે કોઈ તમારાથી નારાજ થયું છે, કોઈ તમારા પર ગુસ્સે થયેલું છે, તો તમે મનમાં ક્લિયર 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 શબ્દોનો 28 વખત જાપ કરી શકો છો. બી, મનની શાંતિ મેળવવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે. હવે આ જે સ્વિચ વર્ડ્સ અથવા તો સ્વિચ ફ્રેઝ છે, એનો ઉપયોગ તમે ઓન ધ સ્પોટ એટલે કે જ્યારે જરૂર હોય ત્યારે કરી શકો છો. એ સિવાય એઝ અ પ્રિવેન્શન તમે જીવનમાંથી નકારાત્મક દૂર કરવા માંગતા હોય ત્યારે કરી શકો છો, અથવા તો જ્યારે કે તમારી સામે કોઈ વ્યક્તિ નેગેટિવિટી ઉત્પન્ન કરતી હોય, નકારાત્મક વાતો કરતી હોય, એવે સમયે મનમાં કેન્સલ 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 બોલીને પણ આ શબ્દોનો ઉપયોગ એ રીતે તમે કરી શકો છો. એવી જ રીતે સારા સ્વાસ્થ્ય માટે અને મનની શાંતિ માટે તમે ઈચ્છો ત્યારે બી 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 શબ્દનો રટણ કરી શકો છો. એ પછી પોતાના વ્યક્તિત્વને આકર્ષક બનાવવા અને ખીલવવા માટે એક શબ્દ છે ચકલ ચકલ ચકલ. જો તમે આ શબ્દનો વ્યવસ્થિત રીતે રોજે રોજ ઉપયોગ કરો, તમે ઈચ્છિત પરિણામ મેળવો ત્યાં સુધી તમે ઉપયોગ કરો, તો તમને જરૂરથી એ ફળ આપે જ છે. તો ચકલ શબ્દ જે છે એ તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવવા માટે અને ખીલવવા માટે વપરાય છે. એ પછી આપણે જોઈએ છે સંપત્તિ અને સફળતા માટેના સ્વિચ વર્ડ્સ. તો કાઉન્ટ શબ્દ છે એ પૈસા મેળવવા માટેનો છે. તમારે જો પૈસા જોઈતા હોય, મહેનત કરીને કમાવા હોય, તો તમે કાઉન્ટ 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 શબ્દનો જાપ કરી શકો છો. નસીબ અને સંપત્તિ બનાવવા માટે ફાઇન્ડ શબ્દ છે. લક્ષ્ય અથવા કામ સમયસર પૂરું કરવા માટે છે ડન 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 ડન. કોઈ પણ ટાર્ગેટ હોય પૂરું કરવા માટે આપણે મનમાં ડન 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 શબ્દ બોલીએ છીએ. જ્યારે લખીએ છીએ ત્યારે હંમેશા સ્વિચ વર્ડ છે કેપિટલ લેટર્સમાં જ લખવાના છે. નવા વિચારો મેળવવા માટે અને મહત્વાકાંક્ષા વધારવા માટે ઓન 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 શબ્દનો તમે જાપ કરી શકો છો. પ્રેમ અને સંબંધો માટેના સ્વિચ વર્ડ્સ. લવ, પ્રેમને આકર્ષવા અને અનુભવવા માટે તમે લવ 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 શબ્દનો ઉપયોગ કરી શકો છો. ક્લોરીન, લોકો સાથે ભળી જવા અને સંબંધો સુધારવા માટે. કન્સેપ્ટ, દલીલો બંધ કરવા અને સમાધાન કરવા માટે. પ્રેઝ, ટીકા કરવાનું ટાળવા અને સુંદરતા જોવા માટે. તો આ રીતે સંબંધો માટેના અમુક વર્ડ્સ છે એનો ઉપયોગ કરી શકો છો. બાકીના ઘણા બધા સ્વિચ વર્ડ્સ છે કે જેનો ઉપયોગ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.